અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર શરદ પૂર્ણિમાના માંગલિક પર્વે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના પુનિત કર કમળો દ્વારા હરિકૃષ્ણ મહારાજ સાથે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન થયા. આ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન થયા એના સ્વાગતમાં સ્વામીશ્રીની એવી ભાવના હતી કે એક મોટું સત્ર કરવું, અને એ નિમિત્તે આજથી આપણે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો મંગલ પ્રારંભ કરીએ છીએ. આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રની અંદર આપણને ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની વાતો, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાતો, આ બધી વાતો કરીને સ્વામીશ્રી આપણા જીવમાં આ મહિમા ધડાવવા ઈચ્છે છે. તો ચાલો આ સત્રના પ્રારંભમાં આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિનંતી કરીએ કે દીપ પ્રાગટ્ય દ્વારા આ સત્રનો માંગલિક પ્રારંભ કરે. ઓમ અક્ષરમહં પુરુષોત્તમદાસોસ્મિ. ઓમ અક્ષરમહં પુરુષોત્તમદાસોસ્મિ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની. આજથી અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આપણે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને સૌ પ્રથમ સ્તુતિ વંદના કરીએ અને એમનો મહિમા સમજવા પ્રયત્ન કરીએ. યદ્રોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક તદક્ષરં ગુણાતીતં ગુણાતીતં નમામ્યહં. મહાધ્યાનાભ્યાસં વિદધતમજસ્રં ભગવતઃ પવિત્રે સંપ્રાપ્તં સ્થિતિમતિવરૈકાંતિકવૃષે સદાનંદં સારં પરમહરિવાર્તાવ્યસનિनं ગુણાતીતાનંદં મુનિવરમહં નૌમિ સતતમ. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો મંગળ પ્રારંભ કરીએ શ્રીજી મહારાજના મહિમા દ્વારા. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું મુખ્ય કાર્ય એ હતું કે એમણે મહારાજનું સાચું સ્વરૂપ સૌને સમજાવ્યું. શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાની જે વાતો ગુણાતીતાનંદ સ્વામીએ કરી તે સાંભળીને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી જેવા મહારાજના વરિષ્ઠ સંતો પણ ખૂબ જ રાજી થયા હતા અને ગુણાતીતાનંદ સ્વામીની પ્રશંસા કરતા હતા. તો આજે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રના મંગલ પ્રારંભમાં ગાંધીનગર સ્થિત પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીને આપણે વિનંતી કરીએ કે તેઓ આ વિષય ઉપર પ્રકાશ પાથરે. તેઓનો વિષય છે પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પૂર્ણ પુરુષોત્તમ
પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ એ સન 1781 સાલની અંદર પ્રગટ થયા અને 1830 સાલમાં અંતર્ધાન થયા. આ પૃથ્વી પર માત્ર 49 વર્ષ પોતે રહ્યા અને કાર્ય કર્યું, પણ એમનું જીવન એવું હતું, એમનું કાર્ય એવું હતું, એમનો સંદેશ એવો હતો અને એમનો પ્રતાપ એવો હતો કે એમની જ હયાતીની અંદર હજારો સંતો તથા લાખો હરિભક્તો, ગ્રહસ્થ હરિભક્તો એમને ભગવાન તરીકે માનતા હતા. ભગવાન સ્વામિનારાયણનું જીવન એવું હતું કે એમના જીવનની છાપ મહાત્મા ગાંધી ઉપર પણ પડેલી હતી. એમણે પોતે એક એવી વાત કરી કે સહજાનંદે ગુજરાતમાં જે કાર્ય કર્યું છે તે રાજદંડ ન કરી શક્યું અને નહીં કરી શકે. ગાંધી વાણી અને પાન નંબર 209 ઉપર આ વાક્ય એ લખેલું છે. ભગવાન સ્વામિનારાયણનું જીવન, એ જીવનની જે અસર છે એ અક્ષરધામની અંદર જે લોકો દર્શન કરવા માટે આવે છે એમના જીવન ઉપર પણ આપણને દેખાય છે. ગાંધીનગરની અંદર સ્વામિનારાયણ અક્ષરધામ એક ભગવાન સ્વામિનારાયણનું મહામંદિર છે અને ત્યાં આગળ ઘણા બધા પ્રદર્શન ખંડો છે અને એ પ્રદર્શન ખંડની અંદર જે પ્રથમ ખંડ છે એ ખંડની અંદર ભગવાન સ્વામિનારાયણનું જીવન, કાર્ય અને સંદેશ એની રજૂઆત કરવામાં આવેલી છે. એક આર્મીના બહુ મોટા ઓફિસર અક્ષરધામના દર્શન માટે આવેલા, લેફ્ટનન્ટ જનરલ હતા. આપણા દેશના સર સેનાપતિ, એને જનરલ કહેવામાં આવે અને એનીથી થોડીક નીચી પદવી લેફ્ટનન્ટ જનરલની પદવી છે. એટલે આર્મીની અંદર પણ આ બહુ જ મોટી પદવી કહેવાય. અને તે વખતે ગાઈડ તરીકે એક વિશાલ મહેતા કરીને મુંબઈના એક કિશોર હતા અને એમને એ પોતે સમજાવતા હતા. વિશાલની ઉંમર નાની, એસએસસીની પરીક્ષા એમણે આપેલી, વેકેશન હતું અને વેકેશનની અંદર અક્ષરધામમાં એ સેવા કરવા માટે પોતે આવેલા હતા. અક્ષરધામ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની ધાતુની જે પ્રતિમા, ધાતુની જે મૂર્તિ એમને બતાવતા ભગવાન સ્વામિનારાયણ કોણ છે, એમણે વાત કરી કે આ ભગવાન છે. તો તે વખતે એ જે લેફ્ટનન્ટ જનરલ હતા એણે કીધું, જો આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, હું ભગવાનને માનતો નથી, આ ભગવાન કેવી રીતે છે એ તમે મને વાત સમજાવો. તો તે વખતે વિશાલે વાત કરી કે આપણે એક રિક્વેસ્ટ છે, આ અક્ષરધામની અંદર પહેલા માળ પર ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ કેવું હતું એમના જ મુખ દ્વારા અને એમણે જે બધી વાતો કરી હતી એના આધારે રજૂઆત કરવામાં આવેલી છે. અને અક્ષરધામ છે, અક્ષરધામનું જે બેઝમેન્ટ છે એમાં ભગવાન સ્વામિનારાયણે જે બધી વસ્તુઓનો ઉપયોગ કરેલો, એમણે જે વસ્ત્ર ધારણ કરેલા, જેમાં પોતે જમેલા હતા, એનો સંગ્રહ કરવામાં આવ્યો છે, એનું મ્યુઝિયમ છે. અને ભગવાન સ્વામિનારાયણનું જીવન, કાર્ય અને સંદેશ એને દર્શાવતું પ્રદર્શન પણ છે. તો આપ જો કહેતા હોય તો બધું તમને બતાવું, પછી તમારા પ્રશ્નનો જવાબ આપું. એમણે કોઈ વાંધો નહીં. એમણે અક્ષરધામ છે એમાં ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ એ વાંચન કર્યું. પ્રસાદી મંડપની અંદર પ્રસાદીની બધી વસ્તુઓ હતી એના દર્શન કર્યા. ભગવાન સ્વામિનારાયણના રેલિક્સ કહેવાય, બહુ અમૂલ્ય કહેવાય, તો એમને પણ જોયા. અને પછી ભગવાન સ્વામિનારાયણનું જીવન, કાર્ય અને સંદેશ એને દેખાડતું જે પ્રદર્શન છે એ પ્રદર્શન એ એમણે જોયું. અને ત્યાર પછી એમણે વિશાલનો હાથ પકડ્યો. હાથ પકડીને વાત કરી, મારા પ્રશ્નનો જવાબ મને મળી ગયો.
કે નક્કી સ્વામિનારાયણ ભગવાન હોવા જ જોઈએ. ભગવાન વગર આવું કાર્ય ન થઈ શકે, ભગવાન વગર આવો સંદેશ ના હોઈ શકે, ભગવાન વગર આવું જીવન ન હોઈ શકે. એમ એ ભગવાન સ્વામિનારાયણનું જીવન જોઈ અને એના અંતરમાંથી જ એમ થયું કે આ નક્કી એ ભગવાન જ હોવા જોઈએ, બાકી આ બને નહીં. ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ એ ભગવાન સ્વામિનારાયણના જે ઉપદેશ ગ્રંથ છે વચનામૃત, એમાંથી બહુ સુપેરે એ આપણને જાણવા મળે છે. તો એનો અંગ્રેજી અનુવાદ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ગુરુજી યોગીજી મહારાજ હતા. અને યોગીજી મહારાજે હર્ષદભાઈ દવેને કહ્યું હતું કે તમે આ વચનામૃત છે ગુજરાતીની અંદર એનો અંગ્રેજીમાં અનુવાદ કરો. 1977ની સાલમાં ન્યુયોર્કની અંદર એનું ઉદ્ઘાટન રાખવામાં આવેલું હતું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે અમેરિકા પધારેલા હતા સત્સંગ માટે, અને સાથે સાથે ન્યુયોર્કની અંદર એક નવું મંદિર તૈયાર થયેલું હતું. એ મંદિરની પ્રતિષ્ઠા પણ હતી. અને ન્યુયોર્કના રોકાણ દરમિયાન કેટલાક કાર્યક્રમ હતા, એમાંથી એક કાર્યક્રમ આ હતો વચનામૃત જે અંગ્રેજીમાં થયું હતું એનું ઉદ્ઘાટન રાખવામાં આવેલું હતું. અને એ ફંક્શનની અંદર, એ સમારંભની અંદર હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જ્હોન કાર્મેન એ મુખ્ય મહેમાન તરીકે અને એક ઉદ્ઘાટક તરીકે એ પણ ત્યાં આગળ ઉપસ્થિત રહેવાના હતા. હાર્વર્ડ યુનિવર્સિટીમાં હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલ એક ડિપાર્ટમેન્ટ છે, એમાં કમ્પેરેટિવ રિલિજનના પોતે ત્યાં આગળ પ્રોફેસર છે. લગભગ 37 વર્ષ સુધી પ્રોફેસર તરીકે ત્યાં એમને સેવા કરી અને 16 વર્ષ સુધી એ ત્યાંનું જે સેન્ટર છે એના પોતે ડાયરેક્ટર હતા. રામાનુજ સંપ્રદાયની અંદર પોતે ઊંડા ઉતરેલા હતા, હિન્દુ ધર્મથી પણ પોતે પરિચિત હતા. અને રામાનુજ સંપ્રદાય ઉપર એમણે ઇંગ્લિશની અંદર પુસ્તકો પણ લખેલા છે. અને વિશ્વના ધર્મોની તુલના એમાં પણ પોતે બહુ નિષ્ણાત કહેવાય. એમને લેવા માટે આપણે એક હરિભક્ત સિટી પટેલ ન્યુયોર્કથી બોસ્ટન ગયેલા. હાર્વર્ડ યુનિવર્સિટી બોસ્ટનમાં આવેલી છે, અને ગાડીમાં તમારે આવવું તો 4.5-5 કલાક ત્યાં આગળ આવતા થાય. જ્યારે રસ્તાની અંદર એ આવતા હતા તે વખતે પરમ ભગવદીય સિટી પટેલ એમણે ભગવાન સ્વામિનારાયણના મહિમાની વાતો કરતા હતા, કારણ કે ભગવાન સ્વામિનારાયણના પોતે ભક્ત હતા. અને વાતમાં એમણે કહ્યું કે એ પોતે સાક્ષાત ભગવાન છે. આવી જ્યારે વાત કરી ત્યારે પ્રોફેસર જ્હોન કાર્મેને કહ્યું એ બધી વાત તો બરોબર છે, તમે ભક્ત છો, તમે માનો છો, પણ ભગવાન સ્વામિનારાયણે પોતે એવું કહ્યું છે પોતે ભગવાન છે? એમણે પોતે વાત કરી. ક્યાં વાત કરી છે? આ વચનામૃતમાં વાત કરી, બતાવો. એટલે સિટી પટેલે વચનામૃત ખોલ્યું અને એમાંથી 2-3 વચનામૃત બતાવ્યા જેમાં ભગવાન સ્વામિનારાયણ વાત કરે છે. એમાંથી એક વચનામૃત અમદાવાદ પ્રકરણનું 7મું વચનામૃત છે. અને એ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે એવું કહે છે કે સર્વોપરી એવું જે અક્ષરધામ ત્યાં હું પુરુષોત્તમ છું. એ પોતે વાત કરી. ત્યારે એમને બહુ આશ્ચર્ય થયું, એમને બહુ નવાઈ લાગી અને થયું કે આજે સિટી પટેલ વાત કરે છે એ વાત એ સાચી વાત છે. એમને પાક્કી અંતરની અંદર એ પ્રતીતિ થઈ. હવે ભગવાન સ્વામિનારાયણના જે અનુયાયીઓ હતા એ તો ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે પોતે માનતા હતા, ભગવાન તરીકે સ્વીકાર કરતા હતા, પણ સાથે સાથે જિજ્ઞાસા હતી. ભગવાન સ્વામિનારાયણનું ઐશ્વર્ય જોયું હતું, જીવન જોયું હતું, એમને કોઈ શંકા તો હતી નહીં. પણ એમણે ભગવાન સ્વામિનારાયણને આવો પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનના લક્ષણ શું છે? અમદાવાદની અંદર એક કુબેરસિંહજી હતા, છડીદાર હતા. એમણે ભગવાન સ્વામિનારાયણને આ પ્રશ્ન પૂછ્યો. વચનામૃત ગ્રંથની અંદર આ લખાયેલું છે, અમદાવાદ પ્રકરણનું 5મું વચનામૃત છે. એમાં તેઓ પ્રશ્ન પૂછે છે કે પુરુષોત્તમ નારાયણના અસાધારણ લક્ષણ એ શા છે? હવે અસાધારણ લક્ષણ એટલે એની અંદર જ આપણને જોવા મળે, બીજામાં જોવા ન મળે એને અસાધારણ કહેવાય. જેમ ગાય છે તો સંસ્કૃતની અંદર એનું લક્ષણ બાંધેલું છે કે ગોહો શાસનાદિ મત્વમ. ગાયની જે ધાબળી છે
એ બીજા કોઈ પશુમાં પણ જોવા ના મળે. બળદની જે ધાબળી છે, ગળા નીચે જે લટકે છે, જર્સી ગાયમાં જોવા મળતું નથી, પણ જે દેશી ગાય છે, દેશી ગાયની અંદર આપણને આ ધાબળી છે એ ધાબળી જોવા મળે છે. બાકી 4 પગ કહીએ, શિંગડા કહીએ, રંગ કહીએ, બીજા પશુઓની અંદર પ્રાણીમાં જોવા મળે. એમ પુરુષોત્તમ નારાયણના અસાધારણ લક્ષણ કયા, એનું વર્ણન એ પ્રશ્ન એમને પૂછવામાં આવ્યો. તો તે વખતે ભગવાન સ્વામિનારાયણને આ પહેલાં કોઈ દિવસ આવો પ્રશ્ન કોઈ પૂછેલો નહોતો. અને જો ભગવાન પોતે હતા અને ભગવાન પોતે છે, તો તાત્કાલિક એ પ્રશ્નનો જવાબ છે એ જવાબ પણ એમણે આપી દીધો. અને એ જવાબની અંદર પોતે એવું કહ્યું કે અનેક જીવો એના પ્રાણ નાડીનો સંકેલો કરી ને તત્કાળ સમાધિ કરાવી, તો એ બીજા કોઈથી થાય નહીં. સમાધિની જ્યારે આપણે વાત કરીએ, જરા આ સમાધિની વાતનો વિચાર કરવા જેવો છે. અષ્ટાંગ યોગ છે, એ અષ્ટાંગ યોગનું 8મું અંગ, છેલ્લું સ્ટેપ, અષ્ટાંગ યોગનું કલ્મિનેશન એ સમાધિ કહેવાય. હવે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે અનેક જીવોના પ્રાણ અને નાડીનો સંકેલો કરી તત્કાળ સમાધિ કરાવી, એ બીજાથી થાય નહીં. કેટલી અઘરી વાત છે આ, અને ભગવાનની કેવી સામર્થ્ય છે એનો પણ આપણને ખ્યાલ આવે. અઘરું એટલા માટે છે, અષ્ટાંગ યોગનું પ્રથમ જ સ્ટેપ, પહેલું આપણે અંગ કહેવાય, પહેલું સોપાન એ છે યમ. યમની અંદર 5 રિસ્ટ્રેન્ટ્સ બતાવેલા છે કે રિસ્ટ્રેન્ટ, અને એ કયા કયા છે, અને 5 વાત અંદર કરેલી છે. એ જો સિદ્ધ થાય તો સમજવું કે પહેલું સ્ટેપ સિદ્ધ થયું. હવે એ સિદ્ધ કરવું એટલું બધું મુશ્કેલ છે, સિદ્ધ કરવું એટલું બધું દુષ્કર છે, તો પછી સમાધિની વાત તો ક્યાં કરવી. એમાં આવે છે અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ. આ 5 વાના અંદર બતાવેલા છે. હવે આ 5 વાનાની અંદર વિચાર કરો કે મન કર્મ વચને કોઈને દુખાવો નહીં. કેટલું કઠણ કામ છે. કંઈક બોલી જવાય, મનની અંદર તો વિચાર થઈ જ જાય, મારામારી પણ થઈ જાય, ગાળાગાળી પણ થઈ જાય, ગમે તો કંટ્રોલ રાખીને કોઈક માણસ બેઠો હોય પણ એને ક્રોધ થઈ જાય. હવે એ કઠણ કામ છે. તો પ્રથમ જ સોપાન છે બ્રહ્મચર્ય. તો મન કર્મ વચને બ્રહ્મચર્યનો લોપ ન થાય, એ પણ કેટલું કઠણ કામ છે. સત્ય, સત્યની અંદર એ પણ માણસને બહુ મુશ્કેલ પડે, તકલીફ પડે છે. અને સત્યની અંદર જે વિવેક છે, વિવેકનો પણ ખ્યાલ કેવી રીતે આવે. અસ્થેય, કોઈ પણ પ્રકારની ચોરી ન કરવી. અને અપરિગ્રહ, જીવનમાં જેની જરૂર નથી એ પદાર્થનો ત્યાગ કરવો. આ બહુ કઠણ કામ છે અને બહુ જ દુષ્કર કામ છે. આ તો પહેલું જ સ્ટેપ છે. તો સમાધિની વાત તો ક્યાં કરવી. હવે યમ, નિયમ, આસન. નિયમ આવે છે, એની અંદર પણ 5 વાતો છે, 5 ઓબ્ઝર્વન્સીસ બતાવેલા છે. એની પછી આવે છે આસન. તો આસનની અંદર વર્ણન કરેલું છે કે સ્થિરમ સુખમ આસનમ. 3 કલાક સુધી એક જ પોસ્ચરની અંદર માણસ સુખાસનમાં બેઠો હોય, પદ્માસનમાં બેઠો હોય, પણ સુખપૂર્વક બેસે ત્યારે આસન સિદ્ધ થયું કહેવાય. તો સુખાસન તો બહુ સિમ્પલ આસન છે, પણ અઘરા અઘરા આસનો છે. ઘણા બધા આસનોમાંથી 84 આસન છે. આ સિદ્ધ કરવા બહુ મુશ્કેલ છે. પોલ બ્રન્ટન નામનો એક અંગ્રેજ માણસ ભારતની અંદર યોગીઓની કોઈ પણ યોગી મળી જાય એની શોધ કરવા માટે પોતે આવેલા હતા. અને એમણે એક પુસ્તક લખેલું છે. પુસ્તકનું નામ છે અ સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા. એ પુસ્તકની અંદર પોતે એક વર્ણન કરે છે કે એ પોતે ફરતા ફરતા મદ્રાસ ગયા. મદ્રાસમાં ત્યાં આગળ અડિયાર નદી છે. એ નદી પાસે એક ત્યાં આગળ યોગી રહેતા હતા. રસ્તામાં એનો ભેટો થઈ જાય છે, મુલાકાત થાય છે, વધારે મુલાકાતો થઈ, વાર્તાલાપ પણ બે વચ્ચે ઘણો બધો થયો. આ બધી વાતો આ પુસ્તકની અંદર વર્ણન કરેલું છે. તો એ 12 વર્ષથી એ સતત એ સાધનામાં એ મંડેલા હતા. પણ 12 વર્ષની અંદર 84 આસનોમાંથી માત્ર 64 આસન એમના જીવનની અંદર સિદ્ધ થયેલા હતા. આ કઠણ કામ છે. અષ્ટાંગ યોગની અંદર મન ઉપર સંયમ કરવાની પણ વાત આવે છે. હવે મન ઉપર સંયમ કરવાનો કેટલો
આ કેટલું દુષ્કર કામ છે, આ કેટલું કઠણ કામ છે. અર્જુનના જીવનમાં કેટલી એકાગ્રતા હતી. અર્જુને મત્સ્યવેદ કર્યો તો એ સંપૂર્ણ 100% એમના જીવનમાં એકાગ્રતા હોય તો જ આ વસ્તુ બની શકે. અર્જુનના જીવનમાં ઘણા બધા પ્રસંગો આપણને ખબર છે કે એ કેટલી બધી એકાગ્રતા એમના જીવનની અંદર હતી. એકાગ્રતા એટલે મનની સ્થિરતા એ અર્જુનના જીવનમાં હતી. એમણે સિદ્ધ કરેલી હતી. તો પણ જ્યારે મહાભારતનું યુદ્ધ થયું તે વખતે અર્જુને કૃષ્ણ ભગવાનને વાત કરી કે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ, કે હે કૃષ્ણ, મારું મન છે એ મારું મન અતિશય ચંચળ છે. હવે વિચાર માગી લેવી વાત છે. ભગવાન સ્વામિનારાયણના અતિ ઉત્તમ ભક્ત, સર્વોત્તમ ભક્ત ગુણાતીતાનંદ સ્વામી હતા. એમના ઉપદેશની અંદર એમણે એક વાત કરી કે જેમ ગુજરાતમાં મહુડા આખો દિવસ ઝાડ ઉપરથી પડે ને ટપ 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 થયા જ કરે, એમ આ મન છે એ સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે, એ બંધ થતો જ નથી. સંતો પણ ઘણી બધી વખત વાત કરે છે. સંતો એ વાત કરે કે કોઈક સાધક આવે અને કોઈ ગુરુ પાસે ગયા હશે, ગુરુને વાત કરી ભાઈ મનની સ્થિરતા કેવી રીતે થાય, તો કેટલું અઘરું છે એ સમજાવવા માટે ગુરુએ વાત કરી શિષ્યને. અને શિષ્યને કહ્યું તું ધ્યાન કરજે, પણ ધ્યાનમાં એક વાત નક્કી રાખવાની, તારે વાંદરાનું ચિંતવન નહીં કરવાનું. હવે શિષ્ય બેસે ને એને વાંદરાનું ચિંતવન થાય. જે ના પડીનું ચિંતવન ત્યારે એને ખબર પડી કે આ કઠણ માર્ગ છે. હવે એ જે સમાધિ આગળ વધે તો અષ્ટાંગ યોગની સમાધિની અંદર તો વાત કરેલી છે યોગસ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જાય. વિચારો તમે બંધ કરી નાખો. ઈશ્વરને તો વૈકલ્પિક બતાવેલા છે. એ અષ્ટાંગ યોગની અંદર ભગવાન સ્વામિનારાયણે તો એવી સમાધિ કરી, એ સમાધિની અંદર ભગવાનને ભરી દીધા. ભગવાનનો સુખનો લોકોને અનુભવ થયો. કોઈક લોકોના મનની અંદર એમ થાય કે આ તો નજરબંધી કરેલી છે, આ હિપ્નોટિઝમ કરેલું છે. તો આ નજરબંધી પણ નથી, હિપ્નોટિઝમ નથી. એટલા માટે નથી, જે વ્યક્તિને હિપ્નોટાઇઝ થવું હોય એની પોતાની ઈચ્છા ભળવી જોઈએ. તો કોઈ હિપ્નોટિસ્ટ છે એને હિપ્નોટાઇઝ કરી શકે, એના વગર ના કરી શકે. હવે કોઈ પણ હિપ્નોટિસ્ટ હોય ને દુનિયામાં કોઈ પણ માણસને લાવો, એ કાંઈ વાંદરાને હિપ્નોટાઇઝ ન કરી શકે, ખિસકોલીને ન કરી શકે, એ પક્ષીઓને ન કરી શકે, એ માછલાને ન કરી શકે. ભગવાન સ્વામિનારાયણે માછલીઓને પણ સમાધિ સરદાર ગામમાં તળાવ ઉપર માછલીઓને સમાધિમાં મોકલી દીધી. છપૈયાની અંદર ચકલાઓને સમાધિ કરાવી, ખિસકોલીને સમાધિ કરાવી, વાંદરાને સમાધિ કરાવી. આ બધું એમણે કામકાજ કર્યું અને સમાધિની અંદર ભગવાનના દર્શન થતા, ભગવાનના ધામના દર્શન થતા. જે લોકો જેને માનતા હતા એ ધામની અંદર પોતે એમના ઈષ્ટદેવના પોતે દર્શન કરતા. અને અભણ માણસો પણ સમાધિમાંથી જાગૃત થઈને શાસ્ત્રની અંદર જે રીતે આ ધામોનું વર્ણન કર્યું એવી રીતે વર્ણન કરવા લાગ્યા. તો તે જે લોકોને શંકા હતી અને જે પરીક્ષા કરવા માટે આવેલા એ લોકોના પણ મનની અંદર એમ થયું કે ના ના, આ સમાધિની વાત પણ સાચી છે અને આ ભગવાન છે એ નક્કી વાત છે. બાકી આટલી બધી અલૌકિક વાત બને નહીં. ભગવાનની ચાખડી એનો અવાજ સાંભળે એને સમાધિ થઈ જાય. ભગવાનને ધરાવેલું પુષ્પ છે એ પુષ્પ સૂંઘે ને સમાધિ થઈ જાય. ભગવાનનું ખાલી ચિંતવન કરે, ચિંતવનમાંથી વ્યક્તિને સમાધિ થઈ જાય. આ બહુ મોટી દુર્લભ વાત એ ભગવાને કરી. તો આ પુરુષોત્તમ નારાયણનું એક અસાધારણ લક્ષણ. બીજી વાત કરી કે લક્ષાવધિ મનુષ્ય એને નિયમમાં રાખી અને પોતાને વશ વર્તાવા, આ પુરુષોત્તમ સિવાય થાય નહીં. ભગવાન સ્વામિનારાયણના વખતમાં લાખો હરિભક્તો હતા, દૂર દૂર રહેતા હતા, પણ ભગવાન સ્વામિનારાયણે જે નિયમો આપેલા એ નિયમનું સારધાર પાલન કરતા હતા. ચારે વર્ણના વ્યક્તિઓ એમના શિષ્ય હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને ચારે વર્ણના એમના શિષ્ય હતા. અને એ લોકો નિયમનું પાલન કરતા હતા વ્યવસ્થિતપણે. મયારામ ભટ્ટ હતા, એ મયારામ ભટ્ટ પેલા રામાનંદ સ્વામીના શિષ્ય હતા, પછી ભગવાન સ્વામિનારાયણના શિષ્ય બન્યા. એ કેવા દ્રઢ હતા કે ભગવાનની આજ્ઞા તેનું કેવું પાલન કરતા હતા. એક વખત એક બેન એમને એક સોનાનો કડલો આપ્યો, ઘરેણો આપ્યો ને કહ્યું કે મને આ તમારે ત્યાં ગીરવે મૂકું છું, એના બદલામાં તમે મને પૈસા આપો.
અને પછી એ પૈસા લઈ ગયા અને 2-4 મહિનાની મુદત હતી. અને એક વખત જે પટારાની અંદર મયારામ ભટ્ટે આ ઘરેણું મૂકેલું હતું, પટારો ખોલ્યો, ખબર પડી કે એક જ કડલું છે. એને વિસ્મરણ થઈ ગયું કે મને એક જ કડલું આપેલું. એના મનમાં એમ થયું કડલાની તો જોડ હોય, 2 હોય, આ એક જ છે. તો એ સોની પાસે ગયા, બીજું કડલું બનાવ્યું. એ બેન પાછા આવે તો મારે એમને આપવા થાય. એ બેન જ્યારે આવ્યા અને કહ્યું કે હાલો તમારા પૈસા, મારું ઘરેણું પાછું આપ. 2 આપ્યા. બેને કીધું, એ પણ પ્રામાણિક હતા, કે મયારામજી આ એક જ છે, કે એક જ કડલું મેં તમને આપેલું. તો પણ એમને વિશ્વાસ બેસતો નથી અને કીધું કે તમે તમારા પુત્રના સમ ખાઓ તો હું માનું. તે બેને પુત્રના સમ ખાધા ત્યારે મનાયું. તો મેં તમને આ બ્રાહ્મણની વાત કરી. હવે રાજપૂતની તમને એક વાત કરું. અભયસિંહ દરબાર હતા. પહેલાં તો શિકાર કરતા, દારૂ પીતા, માંસાહાર કરતા, આ બધું કરતા હતા. મહેફિલની અંદર બધે ફરતા હતા. પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો, બધા નિયમ ધારણ કર્યા, બધું બંધ કરી દીધું. એક વખત જામનગરના જામબાપુને તેમના દીકરાના લગ્ન હતા. એની જે મહેફિલ હતી એ મહેફિલની અંદર બોલાવેલા હતા. તે વખતે જામ સાહેબે પોતે જાતે એમને દારૂ આપ્યો. એમણે પીધો નહીં અને કહ્યું કે જે દિવસથી મેં ભગવાન સ્વામિનારાયણનો આશરો કર્યો તે દિવસથી પરમાટી અને દારૂ મારા માટે હરામ છે. અને છતાંય તમારે મને પાવો એટલો મારી આ તલવાર, મારું માથું કાપી નાખો અને જેટલો દારૂ રેડવું હોય તમે રેડજો. જામ બાપુનું ત્યાં આગળ પરિવર્તન થઈ ગયું. ભગાદોશી વણિક હતા. એક વખત ભગવાન સ્વામિનારાયણ બોટાદ વધારેલા હતા અને બોટાદની અંદર ત્યાં આગળ એ ભગવાન સ્વામિનારાયણને સીધું આપવા માટે ગયા, સાકર ને ઘીનું. ભગવાને કહ્યું કે તમારા બાપુજી એમને પૂછીને લાવ્યા છો કે એમને એમ લાવ્યા છો? જો પૂછીને ના લાવ્યા હોય તો એ ચોરી કહેવાય. હવે જો એના બાપુજીને પૂછવા માટે જાય, એમના બાપુજીને સત્સંગ નહીં, એ ચુસ્ત જૈન હતા અને એમનો સત્સંગ તો હતો નહીં કે કદાચ મારા બાપુ મને ના પાડે તો. ભગવાન કે ના, તમે એમની પરવાનગી લઈને આવો તો થાય, બાકી ન બને. પછી તો એ ઘરે જતા રહ્યા, ઉદાસ થઈને બેઠા હતા. એમના બાપુજી ભાઈચંદભાઈએ પૂછ્યું કે બેટા કેમ ઉદાસ થઈને બેઠો છે? એમણે કીધું કે આવો પ્રસંગ તો. એ કે એમ તારા ભગવાને તને આવું કહ્યું? આ તો બહુ મોટા પુરુષ કહેવાય, ચાલ હું તારી સાથે આવું છું. ભગવાન સ્વામિનારાયણે એમને આ જે નિયમના પાઠ છે, ભગવાન સ્વામિનારાયણે જે કહ્યું, જે નિયમન કર્યું, તો એમનું પાલન એ તાત્કાલિક ત્યાં આગળ ઘરે જઈ અને એમને કર્યું. એમના પિતાજીને પણ લઈ આવ્યા. એમના પિતાજીને પણ બહુ ગુણ આવ્યો. સગરામ એ પોતે દેવી પૂજક હતા અને એ સગરામને તો દુષ્કાળની અંદર એમને સોનાનો તોડો મળેલો હતો. એમને એમ થયું કે મારા પત્ની કદાચ આ લઈ લેતો. એ પાછળ આવતા હતા, એને ધૂળ વાળી દીધી. એના પત્ની કીધું, સગરામ તમે શું કર્યું? જે દિવસથી ભગવાન સ્વામિનારાયણનો મેં આશરો કર્યો છે તો તે દિવસથી હું પારકું ધન એ મારે મન ધૂળ સમાન છે. તમે આ શું કામ કર્યું? ધૂળ ઉપર ધૂળ વાળી, બીજું તો કશું કર્યું નથી તમે. હવે દુષ્કાળનો સમય અને ખાવાની પણ તકલીફ. એ સમયની અંદર જ્યારે આવું ઘરેણું મળે અને ઘરેણાનો ત્યાગ કરે તો એ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ હતો. અને એ કહ્યું કે પુરુષોત્તમ નારાયણનું આ બીજું અસાધારણ લક્ષણ, કે કળથી બળથી છળથી કરી શકે જ ન કોઈ, લે ખેંચી મન લાખના આપોઆપ ઈશ્વર હોય. એ પણ આ લોકમાં એ ઉક્તિ છે અને આ લોકની અંદર પણ આપણને આ સાંભળવા મળે. ત્રીજું લક્ષણ બતાવ્યું કે પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ કયું? તો ત્રીજા લક્ષણની અંદર વાત કરી કે અક્ષર મુક્તોને નિયમમાં રાખીને પોતાને વશ વર્તાવવા. અક્ષરાધિક મુક્તોને નિયમમાં રાખીને પોતાને વશ વર્તાવવા. આ બીજા કોઈથી થાય નહીં. આ બહુ દુર્લભ કામ છે, આ બહુ કઠણ કામ છે. ભગવાન સ્વામિનારાયણે પોતે આ કામ એ કર્યું. આ પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ. આપણું ઘર હોય એટલે ઘરની અંદર બધો સામાન અસ્તવ્યસ્ત પડેલો હોય. એ સામાનને આપણે મેનેજ કરવો હોય તો થોડો દાખલો કરવો પડે. છાપું ગમે ત્યાં મુકાઈ જાય, ગ્લાસ ગમે ત્યાં મુકાઈ જાય, ચપ્પલ ગમે ત્યાં મુકાઈ જાય, કબાટમાં કપડાં ગમે તેમ હોય. તો એ મેનેજ કરવું હોય ને તો એમાં પણ થોડોક ટાઈમ લાગે. અને નિયમિત કરવું હોય ને તો આપણને કઠણ પડે.
હવે રૂમ હોય એટલે રૂમની અંદર પછી તમારે બાળક હોય, બાળકને મેનેજ કરવા હોય તો હવે એ કઠણ પડે. તમે કંઈક બોલો ને બાળક આમ જુએ, એ તો બધા મુક્ત કહેવાય, એ પોતાની મસ્તીમાં હોય, ગમે તેમ રીતે વર્તા હોય. હવે જેમ મોટો થાય એને માતા પિતાનો આધાર રહે, માતા પિતા એ કે પ્રમાણે કરે એનો વિશ્વાસ આવે, પણ તરુણ અવસ્થા થાય ને પછી સ્વતંત્ર બની જાય છે, એટલે માતા પિતાની સામો થઈ જાય. પછી કમાતો થાય તો કોઈને ગાંઠે નહીં, એટલે એની અંદર પણ જો કોઈ આવડત પ્રાપ્ત થઈ હોય, એટલે આમ કંઈક સમર્થ થયો હોય, કોઈ સત્તા મળી હોય, તો એ વ્યક્તિ કોઈને ગાંઠતી નથી, એ કોઈને વશ વર્તે નહીં. અહીંયા ભગવાન સ્વામિનારાયણ તો એવી વાત કરે છે, અક્ષરાદિક મુક્તો એને પણ નિયમમાં રાખીને પોતાને વશ કર્યા. આ બહુ મોટી ઘટના છે. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર આવા જબરજસ્ત પરમહંસો હતા, જે અક્ષર મુક્તો હતા. એ અક્ષર મુક્તોને ભગવાન સ્વામિનારાયણ પોતાને વશ વર્તાવ્યા. ગોપાળાનંદ સ્વામી હતા, કેવા સમર્થ હતા, અષ્ટાંગ યોગી હતા. એટલે સારંગપુરની પાસે સુંદરિયાણા ગામ છે, ત્યાં પોતે ગયા હતા. મંદિરમાં ઉતારો કરેલો હતો. હિમરાજ શાહ કરીને ત્યાં આગળ એક વણિક હતા, એમના દીકરાઓ સત્સંગી થયેલા હતા. એટલે ગોપાળાનંદ સ્વામી વાત કરી કે તમારા પિતાને મંદિરની અંદર બોલાવો. એમણે કહ્યું કે મારા પિતાજી નહીં આવે. કે કેમ નહીં આવે? એ બીજા સંપ્રદાયના અનુયાયી છે, એટલે ચુસ્ત અનુયાયી છે, એટલે એ નહીં આવે. પણ એમના જે પિતાજી હતા હેમરાજ શાહ, એ વૈદનું પણ જાણતા હતા. ગોપાળાનંદ સ્વામી ત્યાં આગળ માંદા પડી જાય છે. એ યોગી હતા, શરીરની અંદર તાવ આવે છે. એમને હેમરાજ શાહને મળવું હતું. હેમરાજ શાહ પોતે ત્યાં આગળ આવે છે, નાડી પરીક્ષક હતા. શરીરની અંદર જ્યાં જ્યાં નાડીના સ્થાનો હતા બધા સ્થાન છે અડી જોયા, પણ નાડી બંધ. નાડી બંધ એટલે હૃદયનો ધબકાર બંધ. હૃદયનો ધબકાર બંધ એટલે માણસ છે મરી જાય. પણ ગોપાળાનંદ સ્વામી તો વાતો કરતા હતા, ગીતાની વાત કરે, ભાગવતની વાત કરે, એટલે પોતાની બધી જ નાડીઓ અંગૂઠાની અંદર ખેંચી લીધેલી હતી. એટલે એમને થયું કે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હોય, એની પાસે આવી સામર્થ્ય હોય, એટલે કૃષ્ણ ભગવાને અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હતો, તો નક્કી આ કૃષ્ણ ભગવાન પોતે જ આ સ્વરૂપની અંદર આવેલા છે, એવો ભાવ એમના અંતરની અંદર થયો. એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. તો તે વખતે એમણે વાત કરી, અને તે વખતે એમણે કહ્યું કે ભાઈ મારા જેવા તો 500 સંતો છે, 500 પરમહંસો છે, બધા જ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે, હું પણ એમનો શિષ્ય છું. આ એમણે વાત કરી. એ ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને ભગવાન સ્વામિનારાયણની મરજી એ પ્રમાણે જ પોતે પોતાનું જીવન વિતાવ્યું છે. અને બ્રહ્માંડોની ગતિ છે એમાં પણ ફેરફાર કરી શકે એવી સામર્થ્ય એમની પાસે હતી. ભગવાન સ્વામિનારાયણના પોતે દાસ થઈને રહ્યા. બ્રહ્માનંદ સ્વામી હતા, તો બ્રહ્માનંદ સ્વામી પણ આવા સમર્થ હતા. બ્રહ્માનંદ સ્વામીનું નામ લાડુદાનજી હતું. 10 વર્ષ સુધી ભુજની અંદર પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. ત્યાર પછી ધમડકા આવ્યા, અને ધમડકાની અંદર વિજય કુશલજી ભટ્ટાચાર્ય કરીને હતા, તો એમની પાસે વધારે વિદ્યા શીખ્યા. એમની પાસે અશ્વવિદ્યા શીખ્યા, ગજવિદ્યા શીખ્યા, અને એમની પાસે સામુદ્રિક શાસ્ત્રનો અભ્યાસ એમણે કર્યો. બધા જે નીતિશાસ્ત્રો હતા, તો નીતિશાસ્ત્રો એમાં વિદુર નીતિ છે, ચાણક્ય નીતિ છે, રાજનીતિ છે, બીજી બધી પણ નીતિઓ છે, તો એ નીતિનો અભ્યાસ એમણે કર્યો. 64 કળાઓ છે, 64 કળામાંથી જે 24 કળા છે એ બ્રહ્માનંદ સ્વામી પોતે સિદ્ધ કરી. હવે એ બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના દાસ થઈને રહ્યા, ભગવાન સ્વામિનારાયણના સેવક થઈને રહ્યા. એમણે એક ભજનમાં લખ્યું, મય ઢાઢી મહારાજ કો, હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, હું તમારો દાસ છું, હું તમારો સેવક છું, હું તમારો ગુલામ છું, હું તમારો નોકર છું, તમારો ચાકર છું. અરે કેવા બધા પ્રલોભનો આવ્યા. ગાયકવાડ સરકાર, ગાયકવાડ રાજા, એમણે પ્રલોભન આપ્યું નહીં. એમને તો ઈચ્છા જ હતી કે ભગવાન સ્વામિનારાયણનો ત્યાગ કરી અને પોતે રાજકવિ તરીકે વડોદરા એ આવે, અને 25 ગામની ભેટ, હાથીઓની ભેટ, ઘોડાઓની ભેટ, એને સિક્યુરિટી ગાર્ડ્સની ભેટ,
અને વર્ષાસન એમને પ્રાપ્ત થાય, અને એ બધું જ એમને પ્રાપ્ત થાય. અને તે વખતે બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને કહે છે, મહારાજ તમે આ શું બોલો છો? આપ મને મળ્યા તો હાથીની સવારી થઈ, હવે ગધેડાની સવારી કરવાની વાત કરો છો? અને જે મુખે પાન ચાવ્યા હોય એ મુખે કોલસા ચાવવાની વાત કરો છો? આપની મુલાકાત, આપની પ્રાપ્તિ પાન ચાવા જેવી છે. અને આ જે વાત છે, આ લોકની વાત, એ કોના જેવી છે? તો એમ કે છે કોલસા ચાવા જેવી વાત છે. તો એ દાસ થઈને, એ સેવક થઈને પોતે રહ્યા, એ એવા સમર્થ હતા. તો સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર આવા મુક્તાનંદ સ્વામી હતા. મુક્તાનંદ સ્વામી એમણે નાનપણમાં સાંભળ્યું હશે કે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ, એના માટે ગુરુની જરૂર પડે. ઉપનિષદમાં પણ વાત છે, ગીતામાં પણ વાત છે કે યદ અક્ષરમ વેદ વિદો વદંતી વિશંતિ યદત્યો વિતરાગાહ યદ ઇચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે. આ જે વાત કરી, અક્ષરની અંદર પ્રવેશ કરવો હોય ભગવાનનું સનાતન ધામ, તો બ્રહ્મચર્ય વ્રત છે એનું પાલન જરૂરી છે. અને ત્યાં આગળ ઘણા બધા બાવા વૈરાગીઓ આવતા, અને મુકુંદદાસ છે, મુક્તાનંદ સ્વામીનું નામ હતું, કથા સાંભળવા માટે જતા. તો એમના મનમાં નક્કી કર્યું મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે, તે મારે ગમે તેમ કરીને ગમે તે થાય એના માટે ગુરુ શોધવા છે. એ પોતે દ્વારકાદાસ બાવા પાસે ગયા. એ બહુ પ્રામાણિક વ્યક્તિ હતા. એમણે આમની ઈચ્છા જાણી, બ્રહ્મચર્ય વ્રતની, ભગવાન પ્રાપ્તિને કીધું મારા કરતાં મોટા કલ્યાણદાસ બાવા છે, એની પાસે તમે જાઓ વાંકાનેરની અંદર. એ ત્યાં ગયા તો એમણે કહ્યું કે ભાઈ આ વ્રત છે તો એ વ્રત પાળનારા તો સિદ્ધ પુરુષ જોઈએ, સમર્થ પુરુષ જોઈએ. એ બધી વાત કરી એટલે મુકુંદાસના મનની અંદર થયું કે આના કરતાં તો દેહ પાડી દેવો સારો. એ ઝાડ ઉપર ચડ્યા આત્મહત્યા કરવા માટે. અંતરમાં પ્રેરણા થઈ કે તું સરદાર જા, સરદારમાં તને સાચા ગુરુની પ્રાપ્તિ થશે, ભગવાનની પ્રાપ્તિ થશે. સરદાર ગયા, તુલસીદાસ બાવા મળ્યા, એમના આશ્રમમાં રહ્યા, સેવાઓ કરી. અને એક વખત આશ્રમમાં જે રોજ ગામના ભાવુકો આવતા હતા, એક દિવસ આવ્યા નહીં. અને કીધું કે આજે કેમ કોઈ આવ્યું નથી? કે આજે રામાનંદ સ્વામી આવેલા છે, એની કથા સાંભળવા ગયા. એક જ વખત મુકુંદાસ એમની કથા સાંભળી, અંતરમાં શાંતિ શાંતિ થઈ ગઈ. રામાનંદ સ્વામી પોતે પાસે જતા રહ્યા, એમના પોતે શિષ્ય થઈને રહ્યા. અને રામાનંદ સ્વામીના 60 સાધુની અંદર એ મૌડી ગણાય એ એવા હતા. અને પછી રામાનંદ સ્વામી ધામમાં ગયા, અને સ્વામિનારાયણ ભગવાનની ઉંમર માત્ર 20 વર્ષની ઉંમર હતી. 21મું વર્ષ ચાલતું હતું. અને 2 જ વર્ષથી રામાનંદ સ્વામીનો યોગ થયો હતો, અને મુક્તાનંદ સ્વામીને વર્ષોથી યોગ હતો. એ સ્વામિનારાયણ ભગવાન કરતાં 23 વર્ષ મોટા હતા. 60 સાધુના મંડળધારી હતા. બધામાં મુખ્ય એ હતા. રામાનંદ સ્વામીએ ઉત્તરાધિકારી એમને ન કર્યા. અને સ્વામિનારાયણ ભગવાનનું નામ જે સહજાનંદ સ્વામી હતું એ એમને કર્યા. તો મુક્તાનંદ સ્વામીના અંતરમાં દુઃખ થયું નહીં. મુક્તાનંદ સ્વામી એમના દાસ થઈને રહ્યા, મુક્તાનંદ સ્વામી એમના સેવક થઈને રહ્યા. એમની પાસે બાળકની જેમ વર્તા, એમની પાસે પોતે હંમેશા એ હાથ જોડીને પોતે વર્તા હતા. તો મુક્તાનંદ સ્વામી બહુ રૂપાળા હતા. મુક્તાનંદ સ્વામી ગાયક હતા. મુક્તાનંદ સ્વામી વાદક હતા. મુક્તાનંદ સ્વામી કવિ હતા. મુક્તાનંદ સ્વામી વૈદ હતા. મુક્તાનંદ સ્વામી પાસે ગમે તે વ્યક્તિ ક્રોધે ભરાયેલો આવ્યો હોય, અને મુક્તાનંદ સ્વામી પાસે સામર્થ્ય તેની વાત સાંભળે તો એનો ક્રોધ શાંત થઈ જાય. પણ એ છેવટ સુધી ભગવાન સ્વામિનારાયણના દાસ થઈને રહ્યા. અને ગુણાતીતાનંદ સ્વામી, આ બધા આગળની વાત કરી અક્ષર મુક્તો હતા. અને અનંત અક્ષર મુક્તો એ અક્ષરની અંદર એના એક રોમની અંદર સમાઈ જાય. અને ગુણાતીતાનંદ સ્વામી એ અનાદિ અક્ષર બ્રહ્મના અવતાર હતા. એ ભગવાન સ્વામિનારાયણે એમનો પરિચય આપેલો હતો. તો એમાં જે વિશેષતા કઈ હતી? તો મેં તમને લાડુદાનજીની વાત કરી, બ્રહ્માનંદ સ્વામીની વાત કરી. એ જ્યારે વિજય કુશળજી મહારાજ, વિજય કુશળજી ભટ્ટાચાર્ય, એ વિજય કુશળજી ભટ્ટાચાર્ય પાસે બધી વિદ્યાઓ શીખ્યા. તે વખતે એમણે વાત કરી હતી કે આ બધી કળાઓ કેવી છે, એ આવે ને જાય. અને જ્યારે કળાઓ ઘટી જાય, માણસ કોડીનો થઈ જાય. એક કળા એવી છે, એ જો સિદ્ધ થાય એમાં બધી કળા આવી જાય, અને એમાંથી હંમેશા અમૃત ઝર્યા કરે. અને એ કળા એવી છે
જેણે સિદ્ધ કર્યું હોય એનો કોઈ પરાભવ કરી શકે નહીં. અને એ કળા છે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ. અને એ કળા જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય એવા જે ગુરુ હોય, જેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહેતી હોય, એ જ સિદ્ધ કરાવી શકે. અને તમને એવા ગુરુ મળશે એ વાત કરી. અને પછી એ જે વાત આખી હતી કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ, તો ગુણાતીતાનંદ સ્વામી એ ત્રણેય અવસ્થાની અંદર ભગવાનને અખંડ ધારણ કરેલા હતા. જેમ સાણસામાં સાપને પકડે અને સાપ હલે નહીં એવી રીતે ધારણ કરેલા હતા. તો એવી રીતે અહીંયા આગળ પણ ગુણાતીતાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણે કીધું અમારે રહેવાનું અક્ષર બ્રહ્મ છે, અક્ષરધામ છે. એ ગર્ભમાં આવ્યા તે વખતે પણ અમને અખંડ દેખતા હતા, ગર્ભમાં આવ્યા એ પહેલાં પણ દેખતા હતા, હમણાં પણ એ અમને અખંડ દેખે છે. આવી એક વાત એ ભગવાન સ્વામિનારાયણે પોતે કરી. એ ગુણાતીતાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજના દાસ થઈને રહ્યા, એમના સેવક થઈને રહ્યા. અક્ષર બ્રહ્મનો સૌથી મોટામાં મોટો ગુણ છે દાસત્વનો ગુણ છે. એ એમનો સ્થાયી ગુણ છે. અને એ ગુણાતીતાનંદ સ્વામીમાં હતો. એ આદર્શ સેવક, આદર્શ દાસ છે, આદર્શ સેવક છે. તો એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા, ભગવાન સ્વામિનારાયણની મરજી, એનું હંમેશને માટે એમણે ગુણાતીતાનંદ સ્વામી પાલન કર્યું. આ બધી વાતો થઈ માટે પુરુષોત્તમ નારાયણ હતા. એટલું જ નહીં, પણ મણિલાલસિંહ પારેખ એ પોતે લેખક હતા, હિન્દુ હતા, અને પછી એંગ્લિકન ચર્ચની અંદર પોતે જોડાયેલા હતા અને ખ્રિસ્તી બનેલા હતા. પણ વિશિષ્ટ પ્રકારની એમની જે વિશિષ્ટ પ્રકારના ક્રિશ્ચન હતા, જે મેઇન સ્ટ્રીમ ક્રિશ્ચિયાનિટી છે એમાં પોતે નહોતા માનતા હતા. પણ કેશવચંદ્ર સેન એ જે ક્રિશ્ચિયાનિટીનો સ્વીકાર કરેલો એ વિચારધારાથી પોતે પ્રભાવિત થયેલા. એમણે જ્યારે ભગવાન સ્વામિનારાયણનો પરિચય તો જીવન વાંચ્યું અને એ ભગવાન સ્વામિનારાયણના જીવનથી, સંપ્રદાયથી બહુ પ્રભાવિત થયા હતા. 1936ની સાલમાં શ્રી સ્વામિનારાયણ નામનું પુસ્તક લખ્યું અને એમાં એક અધ્યાય આવે છે રોમેન્સ ઓફ ડિસાઇપલશીપ. એની અંદર પોતે વર્ણન કરે છે કે ભગવાન સ્વામિનારાયણના શિષ્યો ભગવાન સ્વામિનારાયણને અવતારી માનતા હતા, એમને એ સર્વોપરી માનતા હતા. આવી વાત અંદર કરી અને સર્વોપરી માનવાનું કારણ પણ હતું ભગવાન સ્વામિનારાયણ એમના અંતરના શત્રુઓ ટાળી નાખેલા. અને ભગવાન સ્વામિનારાયણે એમના સ્વરૂપમાંથી બધા અવતારો પ્રગટ કરી બતાવેલા અને બધા અવતારોને પોતાના સ્વરૂપની અંદર લીન પણ કરી બતાવેલા હતા. આ પણ ભગવાનમાં જોયું એટલે પોતે બહુ રાજી થયા હતા. અંતરના શત્રુઓને ટાળવા એ ભગવાનનું જ કામ છે. એ ભગવાન સિવાય કામ થાય નહીં. અને અંતરના શત્રુઓથી તો બહારના શત્રુઓ ઉત્પન્ન થાય છે. રાક્ષસ કહીએ, દાનવ કહીએ, એ અંતરના શત્રુથી થાય છે. એ આસુરી વૃત્તિનો આપે નાશ કર્યો, અંતરના અમારા શત્રુઓ ટાળી નાખ્યા. જો બ્રહ્માનંદ સ્વામી તો પ્રથમ વખત ભગવાન સ્વામિનારાયણને મળે છે અને ભગવાન સ્વામિનારાયણના જે દર્શન કર્યા, અનુભવ થયો. અને બ્રહ્માનંદ સ્વામી લખે છે કે કામ ક્રોધને લોભ વિશે રસ ન શકે નડી, માઉજીની મૂર્તિ મારા હૃદયમાં કડી, આજની ઘડી રે ધન્ય આજની ઘડી, એ એમણે કહ્યું. અને હકીકતની અંદર સર્વોપરીપણું છે. તો સર્વોપરીપણું એ સમ્યક પ્રકારે એ કોણ સમજી શકે ને અનુભવી શકે? અક્ષર બ્રહ્મ એ ભગવાન છે, ભગવાનથી સૌથી નિકટતમ છે. અને ભગવાન જેવા સમ્યક પ્રકારે એમાં રહ્યા છે અને જેવા એમાં રહ્યા છે એવા મુક્તમાં નથી રહ્યા. અને પછી આગળ તો તારતમ્યતા પ્રમાણે રહેલા છે. એટલે એ જેવો મહિમા સમજે એવો બીજા કોઈ મહિમા સમજી શકે નહીં. અને જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય અને આપણે સમજવું હોય તો આપણે પણ અક્ષરરૂપ થવું પડે, બ્રહ્મરૂપ થવું પડે. ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી, એમની સાથે ગુણાતીતાનંદ સ્વામીને લાવ્યા, બધાને કહ્યું આમના જેવા ગુણ કેળવો તો મારી સેવા તમને પ્રાપ્ત થશે. ભગવાનના સનાતન ધામમાં ભગવાનની સેવા છે, તમે એના અધિકાર પ્રાપ્ત તમને થશે એવી વાત કરી. એટલું નહીં, ગુણાતીતાનંદ સ્વામી એવું બોલ્યા કે હું તો ચિરંજીવ છું. અને એ ગુણાતીત પરંપરાની અંદર ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ એ ગુણાતીત પરંપરાની અંદર આવે. આજે મોહન સ્વામી મહારાજ ભગવાનને સમ્યક ધારી રહ્યા છે. સમ્યક પ્રકારે જેને ભગવાન સર્વોપરી છે, ભગવાન સ્વામિનારાયણ
સર્વ કરતા હરતા છે, સદા દિવ્ય સાકાર છે, સદાય પ્રગટ છે, સર્વજ્ઞ સર્વવ્યાપક છે, સર્વગુણે કરીને સંપૂર્ણ છે, સર્વ દોષે કરીને રહિત છે, સર્વ સુખના નિધાન છે, અન્વય વ્યતિરેક છે, સગુણ નિર્ગુણ છે. આ બધી જે કાંઈ વાતો છે એ હંમેશા હર ક્ષણ એને સમ્યક પ્રકારે આમનો સાક્ષાત્કાર છે. એમનો સંગ જેટલો આપણે કરીએ, એમની જેટલી આપણે આજ્ઞા પાડીએ, જેટલી આપણે મરજી પાડીએ, તો આપણે પણ એટલા આત્મા રૂપે વર્તતા થઈ જઈએ, અક્ષર રૂપે વર્તા થઈ જઈએ, બ્રહ્મરૂપે વર્તા થઈ જઈએ. અને સાચા અર્થની અંદર આપણને ભગવાન સ્વામિનારાયણનો મહિમા છે એ મહિમા સમજાય. તો આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ, એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મોહન સ્વામી મહારાજને આપણે યથાર્થ ઓળખી શકીએ, એમના સમ્યક પ્રકારે જોડાઈ શકીએ, કે જેને કરીને આપણને પણ ભગવાનનો સાક્ષાત્કાર થાય અને ભગવાનનું સર્વોપરીપણું સમજાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિનંતી કરીએ કે તેઓ આશીર્વાદથી આપણને સૌને કૃતાર્થ કરે. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીએ અદ્ભુત વાતો કરી. અને અદ્ભુત વાતો એટલે કે લોજિક તો હતું જ, પણ લોજિક એટલે તર્ક તો હતું, પણ એ તર્ક મૂર્તિમાન જે એમને દ્રષ્ટાંતો આપ્યા હરિભક્તોને સંતોના, એ બધા મૂર્તિમાન હતું, ખાલી તર્ક નહોતું. અને તર્ક તો એની કોઈ કિંમત નથી. જે તર્કમાં લોજિક એટલે જે હરિભક્તો સંતો જે મહારાજના વખતમાં થઈ ગયા, ત્યાર પછી પણ થયા, એ બધા મૂર્તિમાન દ્રષ્ટાંત કે કેવા સંતો હતા, કેવા હરિભક્તો હતા, એ બધાનું દ્રષ્ટાંત આપીને ટાંકીને કરી વાત કરી. હવે આપણે જોઈએ, જો 10 કરતાં 12નો આંકડો મોટો છે અને 20-25,000નો આંકડો મોટો છે 10 કરતાં. પણ મહારાજ તો કેવા થઈ ગયા કે મહારાજ 10નો આંકડો હરે અને અબજ કેટલું પર છે. એટલે મહારાજ તો એવા સમર્થ થઈ ગયા. અને બધા પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી વાત કરી, કેટલા હરિભક્તો, કેટલા સંતો એ એમનો દર્શન ટાંકીને કે ખાલી વાતો નથી કરી, મહારાજે જીવન જીવ્યા અને જીવન સર્વોપરી જીવન જે સમાધિ વાત કરી, અને જે સમાધિ અને જે આનંદ મુક્તોને વશ કરીને વર્તા હોય, એ પણ આપણે એક મુક્ત વર્તાઈ શકે નહીં. અને બધા સમર્થ હોય, અનંત બ્રહ્માંડોને ચલાવી શકે એવા હોય, એવા બધા મુક્તો એ બધી વાત કરી છે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, કે અધરતાલ વાત નથી. એટલે જો હવે એક મુક્ત હોય એની સામર્થ્ય કેટલી, અનંત કોટી બ્રહ્માંડ એ બધા, એ તો એવું તો આપણે થવાનું છે લોયાના બાર પ્રમાણે, કે પછી તમે ભગવાનની સામર્થ્યમાં કંઈ સમજ પડે. એટલે જે એક મુક્ત અનંત બ્રહ્માંડો, અનંત બધું આખું બધું જેટલું છે એ બધું નિયામક કરી શકે. અને એવા તો અનંત મુક્તો છે, એક મુક્ત નહીં, એવા અનંત મુક્તો છે. એક મુક્ત આ બધું
બધું સંચાલન કરી છે. અનંત કોટી બ્રહ્માંડો છે એવા આનંદ મુક્તો છે. હવે એ આનંદ મુક્તો પણ ગુણાતીતાનંદ સ્વામીને તુલે ના આવે. એ બધા મુક્તોની સામર્થ્ય ભેગી કરીએ, બધું કરીએ તો એ ગુણાતીતાનંદ સ્વામીના તુલે ના આવે. અને પછી મહારાજ તો અનંત ગણા ગુણાતીતાનંદ સ્વામી કરતાં અનંત ગણા પર છે. હવે એ ક્યાં નજરમાં આવે? એવા બધા સંતો, એટલી બધી આ સંપ્રદાય ચાલે છે એકાંતિક ધર્મથી. અને મહારાજ પૃથ્વી પર આવ્યા એકાંતિક ભક્તો માટે, એકાંતિક ભક્તો બનાવવા માટે, એકાંતિક ભક્તિ કરવા માટે. બીજી બધી કંઈ એમને પડી જ નથી. પણ મહારાજ જે પૃથ્વી પર આવ્યા એકાંતિક ધર્મ સ્થાપન કરવા માટે આવ્યા અને એ કર્યું. અને કેટલાય બધા એકાંતિક ભક્તો બનાવ્યા, કેટલાય સંતોને એકાંતિક ભક્તો બનાવ્યા. એ એમનું એક કાર્ય હતું. મહારાજની સામર્થ્ય એ તો અપરંપાર છે. શ્રીજી મહારાજ પોતે જ વાત કરે છે કે હું મારા મહિમાને કહેવાનો બેસું તોય પાર આવ્યા નથી, તો બીજા કોણ પાર પામી શકે? એટલે એટલો બધો એવી પ્રાપ્તિ થઈ છે આપણને, ગજબની પ્રાપ્તિ થઈ છે. પણ આપણે ખાવા પીવામાં, ઉઠવા બેસવા, હાલા ચાલવા બધું શક્તિ વાપરી નાખીએ તો આ બધું કંઈ હાથમાં ના આવે. પણ જો એ પ્રાપ્તિનો વિચાર કરીએ તો, અને પ્રાપ્તિના વિચારથી જ બધું થાય છે. અને પ્રાપ્તિનો વિચાર કરીએ તો આ કામ કરવાથી બધું જ ઊભું રહે. કાંઈ આપણને ગડબડ કરી ના શકે પ્રાપ્તિને. એટલે એવી પ્રાપ્તિ થઈ છે ભગવાનના સંતની. એટલે આપણે એના ઉપર જવાનું છે, પ્રાપ્તિનો વિચાર ઉપર જવાનું છે. પ્રાપ્તિનો વિચાર જેમ જેમ ઊંડાણમાં આવશે તેમ જેવા મહારાજ કેવા છે, ગુણાતીતાનંદ સ્વામી કેવા છે, મુક્તો કેવા છે, એ બધાની સામર્થ્ય આપણે સમજવી જ પડે. એવા મહારાજ જેમાં પોતાનો મહિમા કહેવા બેસે તો પાર આવે નથી, એવા ભગવાન, એવા મહારાજ આપણને મળ્યા છે. પૃથ્વી પર આવ્યા તો આપણે મનુષ્ય ચરિત્ર કરે, મનુષ્ય જેવું જ. જેમ અહીં મનુષ્ય ચરિત્ર કરે અને એમાં દીવભાવ બતાવે તો એ તો ગડબડ થાય કે એટલે મનુષ્ય તરીકે વર્ત્યા. એટલે પણ મનુષ્ય તરીકે વર્તાય એમાં પણ કેટલી સામર્થ્ય બધી બધાને દેખાડી છે. એટલે મનુષ્ય હવે પોતે દીવભાવ હોય તો શું કરે? તો મનુષ્ય તરીકે વર્ત્યા તો આટલું બધું આપણને લાભ આપ્યો. અને મનુષ્ય રીતે વર્તે જ છૂટકો. કારણ કે આપણને મનુષ્ય બનાવ્યા અને એ પોતે મનુષ્ય બન્યા તો જ કામ થાય. નહીં તો બીજી બધી કામ ના થાય. દેવભાવમાં અને એ તો દેવભાવ એટલે કોઈ હલે ચલે નહીં, કાંઈ ના કરે, એમાં કામમાં ના આવે. તો જો મહારાજે મનુષ્ય દેહ ધારણ કર્યું અને આપણને પણ મનુષ્ય તરીકે બનાવ્યા તો એમાંથી બધા દોષો બહાર આવે. બધા દોષો બહાર આવે અને જ્ઞાને કરીને એ ઉડાડી દે. એટલે મહારાજ ટૂંકમાં મહારાજે અને સ્વામીએ જે આ કાર્ય કર્યું પૃથ્વી પર આવીને બ્રહ્મને પરબ્રહ્મ એના જોટો જડે એમ જ નથી. પણ એવી પ્રાપ્તિ આપણને થઈ છે. એટલે આપણે મોડું ના વાંચતા. મૂંઝવણ તો ક્યાં ઉડી જાય, તો મૂંઝવણની વાત જ ના ઊભી રહે. પણ એટલે આ જે પ્રાપ્તિનો વિચાર કરીએ એ વિચાર બહુ માગી લે છે. અને એમાંથી અને એ જ કરવાનું છે. પ્રાપ્તિનો જ વિચાર કરવાનો છે, બીજો કોઈ વિચાર કરવાનો જ નથી. પ્રાપ્તિ કેવા ભગવાન, કેવા
સ્વામી મળ્યા છે આપણને એનો જ વિચાર કરે અને એકાંતિકી ભક્તિ વિના કોઈ ભક્તિ મહારાજને સંભવે નહીં, એમને હાથમાં આવે નહીં. તો જે આપણે બધા હરિભક્તો સંતો બધા છીએ એ બધા એકાંતિક ભાવે ભક્તિ કરવી એ જ પ્રાર્થના છે. આજની આ સભા અહીં પૂર્ણ થાય છે. સૌને જય સ્વામિનારાયણ.